નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કચ્છની સરદાર ચોકી પર કમાન્ડર કરનાલ સિંહ સાથે બનેલી ઘટના છે મિત્રો કે 1965ના એપ્રિલ મહિનાની 9મી તારીખની એ કાળી ડિબાંગ રાત હતી। પૂર્વમાં હજી ઉષાનું નવલું લાવણ્ય પ્રગટાવાને ઘણી વાર હતી। આકાશમાં તારા ઝબૂકતા હતા, પણ કચ્છના અનંત અને શુષ્ક રણ પર જાણે કાળો અંધકાર ચાદર ઓઢીને સૂતો હતો। ઠંડા પવનના સસડાટા વચ્ચે રણ પ્રદેશમાં એક ભયાનક સ્તબ્ધતા પથરાયેલી હતી। સીમા પર સ્થિત ભારતીય સરદાર ચોકી એટલે સરદાર પોસ્ટના નાયબ કમાન્ડર સરદાર કરનાલ સિંહ પોતાના ચકોર સાથીઓ સાથે ચોકીના રક્ષણ માટે સાવધ થઈને બેઠા હતા। અચાનક પવનનો એક સુસવાટા ભર્યો ઝપાટો પસાર થયો। રણની રેતી ઉડી અને પવનની દિશા બદલાઈ। એક ક્ષણે જ સરદાર કરનાલ સિંહની આંખો તીક્ષ્ણ થઈ ગઈ, જેમ કોઈ અનુભવી વાઘ માઇલો દૂરથી માનવીની ગંધ પારખી લે તેમાં સિંહ જેવા વીર યોદ્ધાને અંધકારની ગહનતામાં કંઈક અસાધારણ હિલચાલ અને માનવ સંચારનો અહેસાસ થયો। એમણે આંખો ઝીણી કરીને અંધારામાં ધારીને જોયું એ કોઈ ભ્રમ નહોતો। દુશ્મનો ચોરી ચોપીથી ભારતીય સીમા તરફ ઘસી રહ્યા હતા। સરદાર કરનાલ સિંહે તો તરફ વીજળીની ઝડપે નજર દોડાવી। પરિસ્થિતિની ગંભીરતાનો તાગ મેળવવામાં એમની ચકોર આંખોને ક્ષણવારનોય વિલંબ ન થયો। અંધારામાં બીજી બાજુથી પણ સંચાર જણાયો। એમને તુરંત જ ખ્યાલ આવી ગયો કે આક્રમણખોર પાકિસ્તાન કોઈ નાની સૂની ટુકડી લઈને નથી આવ્યું, પરંતુ બે બાજુથી ઘેરાવો નાખીને સરદાર ચોકીને એક સાથે જમીનદોસ્ત કરી દેવાનું એમનું મોટું કપટી આયોજન હતું। પાકિસ્તાને ભારતીય સરહદની અંદર 1500 વાર સુધી ઘૂસણખોરી કરીને ડીંગ પર અગાઉથી જ ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો। પોતાની માતૃભૂમિ પર દુશ્મન પગ મૂકે એ સરદાર કરનાલ સિંહનું લોહી ઉકાળી દેવા માટે પૂરતું હતું। દુશ્મનના પગ જ કાપી નાખવાની આનાથી શ્રેષ્ઠ તક બીજી કઈ હોઈ શકે? પણ સરદાર કરનાલ સિંહ માત્ર ખાંડાના ખેલ ખેલનારા શુરવીર જ નહોતા, બુદ્ધિ અને યુદ્ધ નીતિના દાવ પેચમાં પણ એટલા જ પાવરધા હતા। એમણે વીજળીની ઝડપે પરિસ્થિતિનું ગણિત માંડ્યું। ભારતીય પક્ષ એટલે કે પોલીસ દળ CRPFના માત્ર 400 જવાનો, 4 ટુકડીઓ અને શસ્ત્રોમાં કક્ષા મુજબની મધ્યમ મશીન ગનો અને મોર્ટારો, દુશ્મન પક્ષમાં પાકિસ્તાની લશ્કરની પૂરી 3000 સૈનિકોની એક અતિ સજ્જ બ્રિગેડ, મોટી તોપો, ભયાનક મોર્ટરો અને આધુનિક રાઇફલનો કાફલો। આ તો સાક્ષાત કીડી સામે વિશાળ કટક એટલે સૈન્ય ઉતરવા જેવો ખેલ હતો। છતાં કરનાલ સિંહના મુખ પર ભયનો એક છાંટોય નહોતો। પળવારના વિચાર પછી એમણે એક અત્યંત સાહસિક પણ માસ્ટર સ્ટ્રોક નિર્ણય લીધો કે ચોકી પરથી પોતાની ટુકડીને પાછળ એટલે મુખ્ય થાણા મેઇન બેઝ તરફ પાછા વાળી જવાનો હુકમ આપ્યો। સાથી સૈનિકો એક ક્ષણ માટે આશ્ચર્યમાં પડ્યા, પણ પોતાના સરદાર પર સૌને અગાધ શ્રદ્ધા હતી। સૈનિકો શાંતિથી પાછળ હટીને મુખ્ય થાણા પર સાવધ થઈને ગોઠવાઈ ગયા। એટલી વારમાં બે બાજુથી કાળ બનીને ઘસી આવતી પાકિસ્તાની આક્રમક ટુકડીઓ સરદાર ચોકી પાસે આવી પહોંચી। રાતનો ઘોર અંધકાર હતો। પાકિસ્તાનીઓની મુરાદ એવી હતી કે સવાર થતાં પહેલા તો ચોકીના ભારતીય સૈનિકોને મસળીને ખતમ કરી દેવા। સંકેત થયો અને પાકિસ્તાની લશ્કર ભયંકર કિકિયારીઓ સાથે સરદાર ચોકી પર તૂટી પડ્યું। પણ ત્યાં તો ભારતીય પોલીસનો એક પણ જવાન નહોતો। રાતના અંધારામાં બંને બાજુથી ઘસી આવેલી પાકિસ્તાનની જ બે અલગ અલગ પાંખો એટલે ટુકડીઓ સરદાર ચોકીના શૂન્યાવકાશમાં સામસામે ભેટા થઈ ગઈ। આંધળા આક્રમણમાં એક ટુકડીએ બીજી ટુકડીને ભારતીય સૈન્ય માની લીધું અને બીજીએ પહેલીને। પાકિસ્તાની સૈનિકો પોતાના જ સાથીઓ સામસામે કાપીમાં ઉતર્યા। રાતના અંધારામાં બંદૂકો ફૂટવા લાગી, જેનો ગોળો એની જ છરી બની ગઈ અને એ જેવો આ અંદરો અંદરનો ખેલ બરાબર જામ્યો કે તરત જ દૂર મુખ્ય થાણા પર સાવધ ઉભેલા સરદાર કરનાલ સિંહે હુકમ છોડ્યો કે ભારતીય જવાનોએ ગોળીઓને મોર્ટારોનો ભયાનક વરસાદ વરસાવવાનો આદેશ આપ્યો। સરદાર ચોકી પર અંદરો અંદર લડીને જ ખુવાર થઈ રહેલા પાકિસ્તાની સૈનિકોમાંથી જે થોડા ઘણા બચ્યા હતા તેમને ભારતીય દળની સચોટ ગોળીઓ અને મોર્ટારોએ વીંધી નાખ્યા। સરદાર ચોકી ખતમ કરવા આવેલી પાકિસ્તાનની બે મજબૂત ટુકડીઓ પોતાની જ મૂર્ખામી અને કરનાલ સિંહની બુદ્ધિ ચતુર રણનીતિના લીધે સ્વયં ખતમ થઈ ગઈ।
પરંતુ આ અદ્ભુત જીતનો આનંદ મનાવવાનો સમય નહોતો. સુસજ્જ પાકિસ્તાની લશ્કરી ટુકડીઓની મોટી કુમક પાછળ ચાલી આવતી હતી. આક્રમણકારોની ત્રીજી ટુકડી મુખ્ય થાણા તરફ એ આગળ વધવા લાગી. ભારતીય ટુકડી પાસે શસ્ત્રો અને દારૂગોળો ખૂબ ઓછા હતા, પણ રણક્ષેત્રમાં લડાઈ માત્ર શસ્ત્રોથી નહીં, સૈનિકોના હૃદયમાં ધબકતા વિજયના જુસ્સાથી જીતાય છે. નાનકડી ભારતીય ટુકડીએ એ ગંજાવર સૈનિકો સામે અપ્રિતમ વીરત્વ બતાવી રહી હતી. સરદાર કરનાલ સિંહ પોતે મશીન ગન સંભાળીને દુશ્મનો પર કાળ બનીને ગોળીઓ વરસાવી રહ્યા હતા. પણ એવામાં એક વિકટ આકસ્મિક આફત ઉતરી આવી. ત્રીજી ટુકડીનો સામનો કરી રહેલી એ કરનાલ સિંહની મશીન ગન એકાએક બંધ પડી ગઈ. કરનાલ સિંહ જેવા મરજીવા સૈનિક એમ ડરે તેવા નહોતા. એમણે ગોળીઓની તીવ્ર આપલે વચ્ચે પણ જાતે મશીન ગન ચાલુ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પણ એટલી વારમાં તો પાકિસ્તાની દળ ઘસી આવ્યું અને એમણે સરદાર કરનાલ સિંહને પકડીને ઘેરી લીધા. સામે મુખ્ય થાણામાંથી ભારતીય સિપાહીઓ પોતાના નાયબ કમાન્ડરની ધરપકડથી અજાણ રહીને સતત ગોળીઓ વરસાવી રહ્યા હતા. પાકિસ્તાની દળના વડાથી આ સહન ન થયું. એણે સરદાર કરનાલ સિંહને ગોળીઓ વચ્ચે ઢાલ બનાવીને ઊભા રાખ્યા અને જોરથી બૂમ પાડીને ધમકી આપી કે તારા સૈનિકોને ગોળીબાર બંધ કરવાનું કહે, નહીં તો તને હમણાં જ ગોળીથી ઉડાવી દઈશું. ગોળીઓની ગરમાહટ વચ્ચે મૃત્યુ સાક્ષાત સામે ઊભું હતું, પણ સરદાર કરનાલ સિંહ તો અડગ અને અવિચળ ઊભા રહ્યા. એમની આંખોમાં ડરનો છાંટોય નહોતો. એ આંખોમાં પિંજરે પુરાયેલા વનરાજ સિંહનું ક્રોધ ભર્યું ખુન્નસ હતું. સામેથી આવતી ભારતીય ગોળીઓ પાકિસ્તાની સૈનિકોના પ્રાણ વીણતી હતી. જાને સલામત રાખવો હોય તો જલ્દી બોલ, નહીં તો આ ગોળી તારી શરમ નહીં રાખે. ત્યારે વીર સરદાર કરનાલ સિંહના હોઠ ઉગડ્યા. એમણે માતૃભૂમિની શાનમાં ગર્જના કરતા કહ્યું કે મારું શબ અહીં ઢળી પડશે તો પણ મારી માતૃભૂમિ સાથે ગદ્દારી કરે એવા શબ્દો મારા મોંમાંથી ક્યારેય નહીં નીકળે. અને કરનાલ સિંહની આ ખુમારી જોઈને બોખલાયેલા પાકિસ્તાની વડાએ એમને સખત રીતે એ ફટકારવાનો અને અત્યાચાર કરવાનો એ હુકમ આપ્યો. અને ત્યારે દૂરથી પોતાના સરદાર પર ગુજારાતો આ ત્રાસ ભારતીય સૈનિકોથી સહેવાય ખરો. જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું. એમણે કેસરિયા કર્યા, જય કચ્છ અને જય ભારત માતાના એ નારાઓ સાથે ભારતીય સૈનિકોએ પોતાની પૂરી તાકાત અજમાવીને દુશ્મન પર એવો પ્રચંડ રોષ ઠાલવ્યો કે આખરે પાકિસ્તાની દળને પાછા હટવાની ફરજ પડી. ભારતીય સિપાહીઓની શૂરતા સમગ્ર દેશવાસીઓની અવિરત પ્રાર્થના અને સૌથી વધુ તો કચ્છી પ્રજાની જાગૃતિ અને સહાયે ભારત પર આવનારા એ મહાસંકટને હટાવીને પાછું કાઢ્યું. આ યુદ્ધમાં ભારતીય સૈનિકો પોતાની બુદ્ધિમત્તા અને બહાદુરીથી પોતાનાથી 10 ગણા મોટા દુશ્મનને ધૂળ ચાટતો કરી દીધો. યુદ્ધ શાંત થયા પછી 22મી ઓગસ્ટના રોજ બંને દેશો વચ્ચે એ યુદ્ધ કેદીઓની અદલા બદલી થઈ. સરદાર કરનાલ સિંહ અને તેમના 17 બહાદુર સાથીઓને એ પાકિસ્તાનની કેદમાંથી સન્માનપૂર્વક મુક્ત કરવામાં આવ્યા. જ્યારે અવીરો સ્વદેશ પાછા ફર્યા ત્યારે આખા દેશે વિજયના નારાઓ સાથે એમનું ભવ્ય સન્માન કર્યું. કચ્છના રણની રીતિ આજે પણ સરદાર કરનાલ સિંહની બુદ્ધિ પ્રતિભા અને ભારતીય જવાનોના કેસરિયાની અમર શૌર્ય ગાથા ગાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પરિણામદાયક વાર્તાઓ સાથે, દેશભક્તિ વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. ભારત માતા કી જય.